આજનો આ વ્લોગ કયો, નાની એવી ક્લિપ કયો તો મમ્મી સ્પેશિયલ છે, હે ને મમ્મી? તારી માટે હો. હું ને આવી હતી બધું કહેવા માટે, તને પ્રેમ કરવા માટે, તને વાલ દેવા માટે, પણ હું રહી નાખી અને કહી નાખી. સોરી. પપ્પા કહેતા હતા ને કે પ્રિયા તું એને મમ્મી ના બોલ, તો મને શબ્દોની ખબર નહોતી પડતી કે પપ્પા શું કહેવા માંગતા હતા. એમ કે માં બહુ મોટો શબ્દ છે, પણ હું સમજતી નહોતી થઈ, અને જે સમજાણું તે હજુ મોડું તો થયું નથી, પણ એમ કે થોડુંક લેટ થઈ ગયું, પણ કાંઈ વાંધો નહીં, તમે સમજશો ને મારી વાત. પપ્પા એમ કહેતા હતા ને કે તું માં કે બા કે, મને બહુ ગમશે. તો માં, આઈ લવ યુ લોટ, આઈ લવ યુ માં. મારે તમને રૂબરૂ કહેવું હતું પણ થયું નહીં. તો પહેલાં તો તમને લવ યુ. અને હું કાંઈ બોલે રિંકુ ગોપી જેવી રીતે કે તમને પ્રેમ જતાવે, હું કોઈ દી એવી રીતે જતાવી નથી શકતી. શી ખબર, મારે પણ એવું એક જાતની કમજોરી છે કે હું આવી રીતે તમને જતાવી નહોતી શકતી. મેં પપ્પામાં એવી ભૂલ કરી હતી. પપ્પાને હું પ્રેમ કરતી, પપ્પાને મેં કોઈ દી કીધું નહોતું. એ સમજતા કે પ્રિયા મને પ્રેમ કરે છે, મા બાપ હોય ને લાગણી એવી રીતે, પણ મેં કોઈ દી પપ્પાને કીધું નહોતું. મેં મારી ભૂલ મારે તમારી જોડે નહોતી કરવી, એટલે મારે તમને બધું રૂબરૂ કહેવું હતું, પણ એ કહી ના શકાણું. તમને ખબર તો છે હું બહુ સ્પેશિયલ છું તમારી માટે. થેન્ક યુ કે તમે મને જન્મ આપ્યો અને મને આ દુનિયામાં લાવ્યા, એટલે થેન્ક યુ એ બદલ. અને બસ એ જ કહેવું તો ઘણું બધું છે, પણ હવે થોડુંક ઓલું હોય ને, એટલે બસ હું બહુ સ્પેશિયલ છું. તમને ખબર છે ને મમ્મી કે હું સ્પેશિયલ છું. રિંકુ ગોપી કરતાં પણ હું વધારે સ્પેશિયલ છું. ભીખ માંગીને મારી માએ મને ભગવાન પાસે માંગી છે. એટલે થેન્ક યુ એ બદલ કે તમે મને જન્મ આપ્યો અને મને આ દુનિયા દેખાડી. કહેવું તો ઘણું બધું છે, બહુ નહીં કહી શકું અત્યારે. તો એક નાનું એવું ગીત ગાઉં છું મારે તમારી માટે. तुम मेरे डैडी, तुम मेरी माँ हो, तुम मेरा सब कुछ, तुम मेरी जान हो, तुम मेरा सब कुछ, तुम मेरी जान हो. जाओगे कैसे तुम मुझको छोड़ के, जन्मों का नाता पल भर में तोड़ के, जन्मों का नाता पल भर में तोड़ के, मेरे लिए तू कितना दर्द उठाता है, मेरे लिए तू कितना दर्द उठाता है, देख के तुझको दिल को मेरे चैन आता है, देख के तुझको दिल को मेरे चैन आता है. એટલે તમે જેમ તમે એમ કહો છો ને, મેં હમણાં પહેલાંનું કીધું કે હું તમારા માટે એકદમ સ્પેશિયલ છું, એવી રીતે તમે મારા માટે પણ બહુ જ સ્પેશિયલ છો. મારા ભગવાન છો તમે. એટલે મમ્મી, આ વ્લોગ તમને રોવરાવવા માટે અને એવી રીતે માટે નહોતો, તમને આમ પ્રાઉડ ઓફ ફીલ કરાવવા માટે કે હું તમારી માટે હું વિચારું છું. તમારી ત્રણેય દીકરીઓ માટે તમે જાન છો એની, તમારી ત્રણેય છોકરીઓ માટે. એટલે
આ વ્લોગ જોઈ અને બહુ રોતા નહીં, તમારી તબિયત બગાડતા નહીં, અને પ્રાઉડ ઓફ ફીલ કરાવવા માટે તમને જે હું કહેવા માંગતી હતી એ કંઈ નહોતી શકતી, અને આ ફેર તો કહેવા આવી હતી પણ એ સમય જ આવ્યો નહીં, એટલે મેં આની દ્વારા કીધું છે. એટલે તમારું તબિયતનું તમારે ધ્યાન રાખવાનું છે. અમારી ત્રણેય બહેનો માટે તમારે જીવવાનું છે, અને તમે અમારી માટે પ્રેરણાદાયક જ છો. એટલે બીજું વધારે તો તમને કહેવું પડે એમ જ નથી. તમે અમારી હિંમત છો, તમે અમારી જીત છો, તમે અમારી માં છો. એટલે આ જિંદગી ધીમે ધીમે તમને જોવા છે ને, એટલે તમારે દવા લેવાની, શાંતિથી જીવવાનું અને ખુશ રહેવાનું. અને અત્યારે તમે એકલા જેવી રીતે જીવી રહ્યા છો, અમને પ્રાઉડ ઓફ છે તમારી માટે કે તમે અમારી માં છો. જેવી રીતે તમે આખી બધાને હસાવો છો, અમારા પ્રેરણાદાયક બનો છો, અમારી હિંમત બનો છો, એવી રીતે જ બનવાનું છે. પણ આ નાનો એવો વ્લોગ બનાવ્યો હતો તમારી માટે સ્પેશિયલ, કે બસ તમે અમારી જેવી રીતે સાથ આપો છો એવી રીતે સાથ આપજો અને તમારું ધ્યાન રાખજો. એટલે તમને પણ મારે તો એવું ન કહેવાય, પણ તોય છતાંય હું તમને એમ કહું, ચામુંડા બ્લેસિંગ. જો મારી કુળદેવી તમને દાંત કાઢતા હશે, તમને આશીર્વાદ દે છે. એટલે મારી આમાં અને મારા તમેમાં, સરોજમાં મારી, એ મારી માટે સ્પેશિયલ છો. એટલે બસ આટલું જ કહું છું, અને આ વ્લોગને હું વિરામ આપું છું. અને વ્લોગને જોઈને રોતા નહીં, બસ એ જ પ્રાર્થના છે, ભગવાન તમારું આયુષ્ય વધારે અને તમને બરકત ધંધામાં આપે. અને જેવી રીતે તમે અમારી હિંમત બનો છો, એવું હંમેશા હિંમત બનતા રહો. લવ યુ.